રાજ્યમાં ફરી દીપડા અને સિંહ દેકારો મચાવી રહ્યા છે। ક્યાંક વાડી વિસ્તારમાં ધામા નાખતા તાત પરેશાન, તો ક્યાંક ગામમાં આરંજાળ ઘૂસી આવતા પશુપાલકો હેરાન। કેટલાય ગામના લોકો તો સિંહ અને દીપડાના ડરથી રાત્રે સૂઈ પણ નથી શકતા। જુઓ, જૂનાગઢમાં કેવો આતંક મચાવ્યો છે આ સાવજોએ। સાવજ બન્યા ખૂંખાર શિકારી, દીપડાઓએ ડર ફેલાવ્યો, મગરે ધબકારા વધાર્યા, અજગરે જોવા જેવી કરી। હાલ રાજ્યના અલગ અલગ વિસ્તારો ચાર પગના આતંકથી પરેશાન છે। તેવામાં સાવજોના આશ્રય સ્થાન એવા જૂનાગઢ ગીરમાં જ સાવજોએ પશુપાલકોના શ્વાસ અદ્ધર કરી દીધા છે। જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં સિંહના ધામા, 5 ગામોમાં સિંહણનો ત્રાસ। સિંહોએ સરનામું બદલતા સ્થાનિકોના જીવ અદ્ધર થઈ ગયા। હાલ જૂનાગઢના વંથલીમાં જંગલના રાજાએ ઘૂસ મારતા લોકોના રાત દિવસ એક સમાન થઈ ગયા છે। સાવજો માટે સેફ ગણાતો જંગલ વિસ્તાર છોડી સિંહો હવે રેવન્યુ વિસ્તાર તરફ વળ્યા છે। ગ્રામ્ય પંથકમાં ગમે ત્યારે સિંહોની અવરજવર લોકોને ઘરમાં પુરાવા મજબૂર કરી રહી છે। સૌથી વધુ ચિંતા પશુપાલકોની વધી છે, કારણ કે ટૂંકા ગાળામાં જ સિંહણે 3 પશુઓને કોળિયો બનાવી દીધો। મારી વાસળીને મારી છે રાતે અને ઘરમાંથી ખેંચી લીધી છે, તો અમારા સિંહણનું દીપડા હાવીજનું કરવું શું? અને અમારા કોઈ ખેડૂત રાત્રે બારણે નીકળી શકતા નથી। અમારે સિંહણનો એટલો ત્રાસ છે, અને સિંહણ ગમે માણસને પકડી લે એની જવાબદારી કોની? કોકની જવાબદારી તો હોય છે ને। અમે ફોરેસ્ટરને કઈ ઠાયકા છે, પણ એ કોઈ ધ્યાન દેતા નથી। તો આનો રસ્તો અમારે શું લેવાનો છે કે મારા ગામમાં હમણાં 3 હુમલા કર્યા। 3 દિવસમાં 3 પશુઓનો શિકાર। આ સિંહણ એટલી ખૂંખાર છે કે વાડામાં બાંધેલા જ નહીં, ઘરમાં બાંધેલા પશુઓ પર હુમલા કરે છે। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સુખપુર, રંગપુર, રાયપુર, નવાગામ અને ધણફુલિયા સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સિંહ અને દીપડાની અવરજવર વધી છે। સુખપુર ગામમાં છેલ્લા 3 દિવસમાં 3 પશુઓનો શિકાર આ સિંહણે કર્યો છે। આ જંગલી પ્રાણીઓ એ નથી જોતા કે સામે કયો શિકાર છે, તે પશુઓ પર તો હુમલા કરે જ છે। ક્યારેક પશુપાલકો પર પણ હુમલા કરી તેમને લોહી લુહાણ કરી દે છે, જેથી જ્યારે આ પશુપાલકો તેમના પશુઓને ચરાવવા જાય છે ત્યારે ટોળામાં નીકળવાનું પસંદ કરે છે। સુખપુર ગામે જે પશુપાલક મિત્રો છે અમારા, તે દિવસના પશુ ચરાવવા જાય છે તો તેને પશુ ચરાવવામાં ખૂબ જ મુશ્કેલીઓ થાય છે, તેમજ તેમની ઉપર વારંવાર હુમલાઓ કરે સિંહણ। તો અમે એસીએફ સાહેબને, વન વિભાગને તેમજ એસીએફ સાહેબને અમે આજુબાજુના 4-5 ગામના સરપંચો, આગેવાનોએ રજૂઆત કરેલ છે, તો તેમને ઘટના ઉપર આવી પિંજરાઓ મૂકવેલ છે માત્ર ને માત્ર, પણ તેમાં એના સિવાય પિંજરાઓ મૂકવાથી કોઈ સિંહણ પકડવાનો એનો ઉકેલ નથી। સિંહણને પકડવી જરૂરી છે। જો આ સિંહણ વહેલી તકે નહીં પકડાય તો અમારા સુખપુર ગામે કોઈ પણ વ્યક્તિ ઉપર માનવ હિંસા થાય। હાલ સ્થિતિ એવી છે કે આ રેવન્યુ વિસ્તાર છે। વરસાદ ન હોવાથી ખેતી ન થઈ, ઘાસચારો પણ ન થયો। આવામાં પશુપાલકો તેમના પશુઓના પેટ ભરવા તેમને સીમ વિસ્તારમાં ચરાવવા લઈ જાય છે, પણ ત્યાંય સિંહ અને સિંહણ, ક્યારેક દીપડા ડોળો નાખીને બેસતા પશુઓના જીવ પર આફત આવી જાય છે। નાના ખેડૂતો અને પશુપાલકોના હાલ તો વધારે ખરાબ છે, કારણ કે માંડ 1-2 પશુ પર નિભાવ કરતા પશુપાલકોના પશુઓને જો આ સિંહણ કોળિયો બનાવી દે તો પશુપાલકો જીવન નિર્વાહ શેના પર કરે? ગાયોની માથે 3 હુમલા કર્યા, એક ગાને ખાઈ ગયો છે અને એકની માથે હુમલો કર્યો છે, એની ખોટ ખાઈ ગઈ છે। અમારા આખા ઘરનું જીવન એની માથે હતું, અમારું એની માથે ગુજરણ હાલતું હતું, અને એ અમારા હાથમાંથી લૂંટી ગઈ। અમારે અટાણે ખાવું હું? અટાણે અમારું ઘર આખાના ટાટિયા, પગ, હાથ પગ બધું ભાંગી ગયું, અને સિંહણ આજે નજરે તરે જ છે કે આવે જ છે। આ 3-4 દિવસે મને નીંદર જ નથી નામે ટામે આવી। માટે હવે સિંહોથી ત્રાસેલા, હારેલા, કંટાળેલા માલધારીઓએ માંગ કરી છે કે સિંહોને વહેલી તકે પકડી અને જંગલમાં ખસેડવામાં આવે। સુખપુર સહિતના 5 ગામોના સરપંચોએ વન વિભાગને આ અંગે રજૂઆત કરી, જંગલી પ્રાણીઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ કરી। બીજી તરફ સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષકે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તુરત જ સ્ટાફને તહેનાત કર્યો।
સુખપુર ગામની અંદર સિંહને પકડવા રિંગ પાંજરું ગોઠવ્યું તેમજ દીપડાને પકડવા માટે પણ પાંજરા મૂકવામાં આવ્યા। વન વિભાગ સામાજિક વનીકરણ દ્વારા તાત્કાલિક સ્ટાફને ત્યાં ફરજ પર અપોઇન્ટ કરી દીધેલો છે। ગાર્ડ, ફોરેસ્ટર અને 2 ટ્રેકર મિત્રોને ત્યાં રાખી અને પાંજરા ગોઠવવાની વ્યવસ્થા કરી દીધી છે। દીપડા માટેની ફરિયાદ હતી તો દીપડા માટેનું એક પાંજરું 4 દિવસ થયા, છેલ્લા 4 દિવસ ત્યાં મારણ મૂકી દીધેલું છે। અને ત્યારબાદ સરપંચ શ્રી સુખપુર દ્વારા વારંવાર રજૂઆત થતાં ત્યાં એક સિંહનું પિંજરું પણ અત્યારે હાલની તારીખમાં આજ સાંજ સુધીમાં ગોઠવી દેવામાં આવશે। વન વિભાગે આવા જંગલી પ્રાણીઓની અવરજવર ટ્રેક કરવાનું શરૂ કર્યું છે તો ખબર પડી કે સિંહોની અવરજવર સુખપુર નજીકથી પસાર થતી ઓજત નદી પાસે ટ્રેક થઈ છે। આ વિસ્તારની અંદર એક સિંહણ અને એક સિંહની અવરજવર સતત જોવા મળી, જેથી સિંહોની મોમેન્ટવાળા વિસ્તારમાં વન વિભાગે પેટ્રોલિંગ વધાર્યું છે। એટલું જ નહીં, કોઈ માનવ અને વન્ય પ્રાણી વચ્ચે ઘર્ષણ ન થાય તેને લઈને સિંહ અને દીપડાને પકડી પાડવા રાઉન્ડ ધ ક્લોક ટીમને ખડે પગે કરાઈ છે। વન વિભાગની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ સિંહ અને સિંહણ ગીરમાંથી વિસ્થાપિત થઈ રેવન્યુ વિસ્તારમાં શિકાર અને પ્રજનન માટે આવી ચડે છે અને જો કોઈ તેમને હેરાન કરે તો તેના પર હુમલા કરે છે। ગીરનારના વિસ્તારમાંથી સિંહો વિસ્થાપિત થઈ અને રેવન્યુ વિસ્તારમાં આવે છે શિકાર અને એના પ્રજનન માટેની શોધ માટે, વન્ય પ્રાણી શોધવા માટે। તો એના અનુલક્ષીને આપણે ઓજત નદીનો પાણીવાળો વિસ્તાર છે એટલે ત્યાં એને પીવા માટે પાણી મળી રહે છે અને રેઢિયાર પશુઓ અને ભૂંડ જેવા પ્રાણીઓનો શિકાર કરી અને ત્યાં પોતે ગુજારવા માટેની એને સેફ જગ્યા મળે છે। એટલે ત્યાં ઓજત નદી વિસ્તારમાં આપણે દીપડા અને સિંહોની અવરજવર અને વિચરણ હાલ પૂરતું વધારે જોવા મળી રહ્યું છે। ગાયે શિકારી સિંહને હંફાવ્યો। આમ તો ડરવા માટે સિંહની ડણક જ કાફી હોય છે, પણ અહીં તો ઉલટી ગંગા વહી। જૂનાગઢના મેંદરડામાં શિકારની શોધમાં આવેલા સિંહે પાછી પાની કરવી પડી। સામાન્ય રીતે તમે જોયું હશે કે સિંહ આવતા જ માણસ હોય કે પશુ ડરના માર્યા ભાગી જતા હોય છે, પરંતુ અહીં તો સિંહે ભાગવું પડ્યું। વનરાજાએ છોડવું પડ્યું મેદાન અને શિકાર કર્યા વગર જ જંગલ ભેગા થવું પડ્યું। આ માટે આ ગાયની હિંમતને સલામ। રાત્રે ગાયોનું ઝુંડ એક ગલીમાં બેઠું હતું। આ સમયે અચાનક સિંહ ત્યાં આવી ચડ્યો। પહેલા તો સિંહને જોઈ ગાયો ઊભી થઈ ગઈ, આમ તેમ થવા લાગી, પણ બાદમાં એક ગાયની હિંમત એવી કે સામી છાતીએ સામનો કર્યો તો સિંહે ત્યાંથી ચાલતી પકડવી પડી। મેંદરડાના કેનેડીપુર ગામની આ ઘટના છે, જ્યાં એક સાથે આટલા બધા શિકાર સામે હોવા છતાં શિકાર કર્યા વિના જ વનરાજાએ ત્યાંથી ભાગવું પડ્યું। ખેતરમાં 3 સિંહોના ધામા। ઉનાના પાણખાણ ગામે એક સાથે 3 સિંહોએ ધામા નાખ્યા। સાંજના સમયે ગામ નજીક ખેતરમાં સિંહ દેખાતા ખેડૂતના હોશ ઉડી ગયા। ગામ નજીક નવા પ્લોટ વિસ્તાર નજીક સિંહોની અવરજવર જોવા મળી। આ દ્રશ્યો કપાસના ખેતરના છે। ખેડૂત જ્યારે ખેતી કામ માટે વાડીમાં ગયો ત્યારે સિંહોની આ અવરજવર જોવા મળતા ડઘાઈ ગયો। સિંહોએ માણી મેજબાની। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રાજપરા ગામે 2 સાવજે પશુનું મારણ કર્યું। શિકાર કરી મિજબાની માણતો સિંહ કેમેરામાં કેદ થયો। શિકારની શોધમાં 2 સિંહ રાજપરા ગામે આવી પહોંચ્યા, વાછરડાનું મારણ કર્યું। તે સમયે ત્યાંથી પસાર થતા સ્થાનિકે આ વિડીયો મોબાઈલમાં કેદ કર્યો। જો કે આ પહેલી વખત નથી જ્યારે ખૂંખાર શિકારીએ આ રીતે શિકાર કર્યો હોય, પરંતુ આ પહેલા એટલે કે 1 દિવસ પહેલા જ કાત્રોડી ગામે પશુનું મારણ કર્યું હતું। હાલ પાલતુ પશુઓનું સાવજે મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ છે। 3 સિંહોની ગામમાં લટાર। ભાવનગરના જેસરના ચિરોડા ગામમાં મોડી રાત્રે 3 સિંહ શિકારની શોધમાં નીકળ્યા। ગામની ગલીઓમાં ફરી ફરીને શિકારને શોધતા રહ્યા। આ ઘટના ગામના કોઈ મકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ। જો કે જ્યારે આ સિંહ ફરવા નીકળ્યા ત્યારે ગામમાં સન્નાટો હતો। લોકો અડધી રાત્રે મીઠી નીંદર માણતા હતા અને પશુઓ પણ વાડામાં બાંધેલા હતા, જેથી સિંહ શિકારમાં ન ફાવી શક્યા। જો કે જેસર વિસ્તાર સિંહોની વસ્તી માટે જાણીતો છે। ચિરોડા ગામમાં વન્ય પ્રાણીઓનું મારણ અને લટાર મારવાના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે। આ ઘટના ફરી એકવાર વન્યજીવો અને માનવ વસવાટ વચ્ચેના સહ અસ્તિત્વને ઉજાગર કરે છે।